હાલો કેળા કેળા બીજા કેળા હાલો ગયા મધ દેખાવો ભાઈ હાલો 50 નું ડઝન 10 ના 2 કેળા હાલો લઈ જાવ પાકલ કેળા પીયા હાલો હાલો છુમકી વાળા એ દાદા હાલો ખાલી કરવાનો ભાવ કેળા હાલો છુમકી વાળા ગયા મધ કેળા આમ જાવ મસ્કાન દુકાન બાજુ ન્યા ખરા કશે લે હાલો કેળા બીજા કેળા એ લાલુ બાબા મને છે ને કેટલા ટાઈમથી એક સવાલ હે ને અંદરથી આમ ખટકે છે તમને પૂછવાનું મન થાય છે પણ પૂછાતું નથી આજ પૂછી લઉં એમ થાય અરે પૂછી લેને મુસ્કા એમાં હું પૂછી જાઉં હા પૂછી લેવા દો ને તમારે રોજનો ખર્ચ કેટલો છે ઈ મને કયો ને મારો દરરોજનો ખર્ચો હા હે મુસ્કા જો હવારે જાગુનું હા એટલે 20 વાળી કોલગેટ ની ટૂપ આવે ને હા એમાંથી દરરોજ 8 ના 8 ની યુઝ કરું ખસો હા હા એટલે 1-2 મહિનો મારે નીકળી જાય વાહ એટલે પછી હે ને સાની હોટલ હોય ને હા ના વયો જાવ ના બેહું ને એટલે ઘડીક થાય ને કે મારી જેખો કોક આવે ચા પીવા હા એટલે મેં 2.5 રૂપિયા કાઢીને 2.5 ચા પીવી ગઈ એટલે કેટલો ખર્ચ થયો 8 ના 9 3 રૂપિયા 3 રૂપિયા થયો હા એટલે પછી બપોરે હે ને હું જમી આવું હોટલમાં હે એ લાલુ બાબા તો હોટેલનો કેટલો ખર્ચ કેટલો હું મફત મફત હા મુસ્કા આ બધા જે જમવા આવે કે ને બપોરે એ બધા ખામડા હોય એ ધોઈ નાખું એટલે એ લોકો મને ખાવાનું આપી દે વાહ પછી સાંજે પાછું હું પાછા ઠામડા ધોઈ નાખું એટલે પાછું ખાવાનું આવી જાય એટલે 2 ટાઈમ મફત થઈ જાય ને વાહ ભાઈ વાહ જલસા છે તમારે ખર્ચ કેટલો થયો 3 રૂપિયા હા મુસ્કા 3 રૂપિયા બહુ વધારે ખર્ચ થાય છે હજી આનથી થોડો નીચે કરવો પડશે 3 રૂપિયા છે તોય તે તમારે હજી ખર્ચ ઘટાડવો છે હા લે મુસ્કા બહુ વધારે છે ખર્ચ હાલો કેળા બીજા ગયા હાલો પાકલ કેળા 50 નું ડઝન હાલો રે ગગા છે હાલો કેળા બીજા કેળા 50 નું ડઝન હાલો ગયા કેળા એક ગગા શેઠ નવો ધંધો કર્યો લાગે હા મસ્કા જો ને ગોકુ એમ કઈ કામ કરવું ને તો પછી નવો ધંધો કરવો પડે ને કરવો જ પડે એમાં થોડું હાલે મસ્કા કેળા જો તું આમ પીયા જો હા નવો તો છુમકી વાળા એ ગગા શેઠ આગળ રાખો કેળા કેવી ખાટી ખાટી વાસ આવે છે એમાંથી એ મસ્કા કેળામાં વાસ નથી આવતી તો હું શાદી થા નાયો નથી ને એની વાસ આવતી છે એવું છે હા તો તમે આગળ રહો કેવી વાસ મારે છે એમ ગગા શેઠ એ મસ્કા કેમ એ ગગા શેઠ તમારામાંથી નહીં આ કેળામાંથી જ વાસ આવે છે નહીં મસ્કા ખોટું હો આમાં તો હારી વાસ આવે જો તો ગળી લા તમે ગગા શેઠ એમ નહીં માનો કાલ છે ને હું કેળા લાવ્યો છું એટલે બાબા આપણા ગોડાઉનમાં જાઓ અને પાછળથી ને કેળા લઈને આવો જાવ હું કાલ લાવ્યો નહીં જાવ એ મસ્કા ક્યાંથી કેળા લાવ્યો તું હું ભાવનગર થી લાવ્યો પણ ગગા શેઠ આ કેરેટ અને આ કેળા છે ને મેં ક્યાંક જોયેલા હોય ને એવું લાગે આ બધા છે ને 2 દી પેલા ઉકોડામાં પડ્યા હતા આવા જ તે હતા એ મસ્કા નહીં હો ભાઈ હું તો હેર માંથી લાવ્યો બેસવા હો ગગા શેઠ આને કેળું કહેવાય ઉભાઈ રહો મસ્કા હેર માં ઓલી નાકામ દુકાન છે ત્યાંથી લાવ્યો તું હા ત્યાંથી જ લાવ્યો ને તા હું ત્યાંથી જ લાવ્યો હવે ખોટું બોલો પણ મેં કીધું ત્યાંથી તમે લાવેલા છો ઉકોડામાં 2 દી પેલા પડ્યા હતા ને ઈ જ લઈને વેવેલા છો બોલો હાસુ બોલો નહીં મસ્કા ખોટું એલા હે ગગા શેઠ કેળા એટલે છે ને હું કાલ વેચવા લાવ્યો ને એને કેળા કહેવાય આ બધા કચરો છે નાખ્યા આવજો આનો હાડા હોય કાઈ હે મસ્કા કેળા બહુ મસ્ત લાવ્યો તું મને તો હજી ખાવાનું મન થાય બાબા જતા પાછું એક બતાવો ગગા શેઠ એક કામ કરો ને હા આ બધા છે ને કેળા નાખી દો નહીં હો મસ્કા વેચવાના છે 700 રૂપિયાના કેળા લાવ્યો હું 700 રૂપિયા ના 700 ના 1000 કરવાના છે તમારું એક કેળું ન વેચાય પૂછો કેમ કેમ આ બધા ખાટી વાસ આવે એ મસ્કા ગળી વાસ આવે જો તો આ હું કહો બે હરકી વાસ આવેલા જો તો બે એક જ દુકાને થી જોવા દે તો આ બરોબર છે લડબો હોમાં પડી જશો આયા લાલુ બાપા તમે નાયા જ નહીં હોય તમારી એમાં વાસ આવતી છે ગગા શેઠ હજી કહું છું આ નાખી જો અને હું કાલ વેચવા લેવો ને એમાંથી મારી પાસેથી લઈ લો ઈ વેચવા ગામમાં વેચા છે કઈક તમારે નહીં હો મસ્કા આઈ વેસાઈ જશે હો હારા કેળા છે જોઈ જો છુમકી વાળા ગયા લાલુ બાપા એક એક કેળું ભલે લાવ છો આખું ડઝન લેતા હો આખું ડઝન હા લે મસ્કા હું આમ આટો મારું હો ન્યા કોક લેશે પણ ગગા શેઠ ઈ બાજુ કોઈ નહીં લે લાલા લેશે ન્યા
વયા ગયા. બીજા ગયા તો હું એક એક કેળું લાવતા હતા, આખું ડઝન નો લઈ લેવાય. તે તું એક એક મગાવે તો શું કરું? હાવ ગાંડા કીધા એટલે થઈ રહ્યા. હા એ લાલુ બાબા, બાકી કેળા એક નંબર હતા હો. હા દાદા સોટી ગયા. ખાવાનું મન થાય છે હો. લાલુ બાબા હાલો પાછા જઈ ગમે એમ કરી કેળા ખાધ્યા પાડશે. હાલો હે મામુભાઈ, બોલો ને ગોકુળભાઈ. આમ તમે શું કામ કરો? આમ કઈ કામ નથી કરતા. એટલે એમ નહીં, હું એમ કહું કે આમ કઈ ધંધો કરો છો ભાઈ? એમ કઈ નહીં, હે કઈ ધંધો નથી કરતા તો બીજું શું કરો તમે? કરી કરવી. એટલે શાનો ધંધો તો? આમ જાય બધે ક્યાં બધે જાઓ? આમ કામ કરવા. હે હે શાનો ધંધો કરો એમ તો હું તમને પૂછું છું. કામ આમ કઈ નથી કરતા. આમ કઈ કરતા ના? થાકી જો. વેચીને વહી આવ્યા લાગે ગગા શેઠ કેળા. સવારના વેચવા ગયેલા હતા કેળા. એ ગોકુળિયા, હા આ ભૂખ ને અહીંયા હું કામ બેઠા રહ્યો તે? મને ભૂખ નથી લાગી. એલા ભૂખ તું અહીંયા હું કામ બેઠો એમ કહું. એલા મને ભૂખ નથી લાગી. ગોકુળિયા, હા આને અહીંયા લાવતો નહીં કહેજે. તું બહાર છે ને, તારો ભાઈ પણ હોય તો બહાર વાતું કરી લેજો. અહીંયા નો લાવતો એને. પણ મને એમ કે ટાઈમ પાસ થાય કે નહીં? તમે આ કેળા વેચવા ગયા હતા બરોબર છે, મને એમ કે ટાઈમ પાસ થાય. શું ટાઈમ પાસ થાય? તું આ જેમ તુંય ગાંડો થઈ જાય. કાંઈક કામ કરજે. હા ભાઈ, ઈ ક્યાં ગાંડો છે? હારો જ છે માણા. ઈ તો તમને લાગે ગાંડો. કાંઈ છે ને ઘેરે આવીને સોયરી નો વહી જતો હો. આ બસ પાણી પી લો, ટેડકો લાગ્યો. આ કરે હા હા તો પીવા જાવ. એ ભૂખ લાગી ને, લાવો લાવો. કેળું ખાવ તમ તાર નિરાતે આપણે. ગગા શેઠ હું ત્યાં જાજુ કમાણા છે, ઘણી જગ્યાએ કેળા વેચીને આવ્યા છે. ભૂરે તો ભલે ગગા શેઠ ભાઈ એક કેળું ખાધું. ભૂરે. વાહ છે શું છે? હજી તો બોવાની નથી જાતે એક કેવું ખાધું. હા, ખાલી કેમ લાગે છે અડધા અડધા મને? ઈ જ ના ખબર ગોકુળિયા, ક્યાંક પડી જતા હશે સાયકલ માંથી. હવે તો ધીમે ધીમે હાંકતા હોવ તો. ઉડે એ કેવું તો ઓલોય ગાંડો સાલ લાગે. સાલ ખિસ્સામાં રાખો. હા ભાઈ, અત્યારમાં દી ખરાબ કરવા તમે. પાણી પીવા આવ્યા હતા. હા હવે જો રોંઢો કરવા આવી બનાવી રાખતે ખાવાનું કામ. હા તો કાંઈ વાંધો નહીં, આ પેલા હું ને મામુ બે બનાવી નાખશું. હા હા ખાવું છે બેઠું બેઠું. લે હું હવે વેચવા ભાગું. હા તો જાવ. સારું કર્યું ગગા શેઠ આવ્યા, એક એક કેળું ખાવા મળ્યું આપણને. હા અને હવે જા તું ઘરે જા, આયા કઈ ખાવાનું નથી કઈ. જાવ. હા ઉપર જા. હાલો કેળા આવી જા કેળા. હાલો પછાનું ડઝન હાલો. ગયા ગયા મત રેખા કેળા આવી જા. હાલો ગયા નો લાગે પૈસા પાછા. હાલો ખાલી કરવાનો ભાવ, ખાલી કરવાનો ભાવ. હાલો કેળા આવી જા. એ કે ઘરાગઈ નથી આવતું. થાકી જો તેરકાનો. હું ગગા શેઠ. નમસ્કાર. હા એક મિનિટ હો ગગા શેઠ. હા. એ ગગા શેઠ, આમ જો હું છે ને ન્યા ખબર હું તમને કહેતો હતો કે વાસ આવે છે. હા હા ઈ વાત છે ને આવતી હતી ખબર? છે ને. મને અત્યારે ખબર પડી. છે નમસ્કાર. આ તમારી ક્યાંનો કઈ વાગ જ નથી. તો? ઈ બધી વાત છે ને લાલુ બાબાના કપડામાંથી આવતી હતી. બોલો લ્યો. મેં તને કીધું નતું ભાઈ કે આ તો હું એક નંબર લાવ્યો, વન પીસ. હા હા વન પીસ જ છે હો પણ કેળા. એ વન કેળા છે મોટા. હા કેટલા ના આપું ભાઈ? અરે હું તો ખાલી જોવા આવ્યો કે વાસ આમાંથી આવતી હતી ને લાલુ બાબામાંથી એમ. એ ગગા શેઠ, આ બોલોટામાં અવાજ આવે છે? હલો કેળા આવી જા. ધીમું ધીમું બોલો. હલો કેળા આવી જા. કેળા પસાનું ડઝન, પસાનું ડઝન. સંભળાય છો ગગા શેઠ? સંભળાય? હા. લાલુ દાદા કેળા ખાવ આમ જો જાદા પાદા થઈ જશો હો તમે. હે હા એ ગગા શેઠ, તમને એક આઈડિયા આપો. લાલુ બાબા આગળ રહ્યો. જો તમે આમ બોલી બોલીને થાકી નથી જતા હા તો એક કામ કરો ને, તમારો અવાજ રેકોર્ડિંગ કરી નાખો અને પછી આમાં કેસેટ ચડાવી દો. અરે ખાલી તમારા સાપ પાડવાની જ રહે. મસ્કા પર આમાં સાપ જ નહીં. લ્યો કરી કઠણાઈ. તો પણ બીજું એક માઇક લગાડી દો ને બીજું. એ વાત હે છે. તો હા, એમ થાય લે. હમ. લાલુ દાદા આમાં તો આમ. લાલુ દાદા હું ખાધું. ગુંદર ગુંદર સોંટી ગયો છે. ગુંદર ખાતા હતા ઘડીક પહેલા હમણાં. હે ક્યાં ઓછા થઈ જા. સાલે અહીંયા પડી. સાલ તો આજે નાખતા હો. મારા જ કેળાની છાલ છે તે. હા હું કા કે મેં વેચતો નથી, હું એક કે વેચાતા નથી તોય ઓછા કેમ થાય? પણ
તમે બે ખાવ એમ એ નહીં કાકા શેઠ, નહીં 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 ઉભા રહો તો, ઉભા રહો તો, લાલુ દાદા ઉભા રહો તો. આમ ક્યાં જાશો ઉભા રહો. લ્યો બોલો ગગા શેઠ સાયકલ રેડી મૂકીને વહી જાય પછી કે કેળા ઓછા કેમ થઈ જાય આ કોઈ ખાઈ ન જાય લાય ઘરે લઈને વયો જાવ ઘરે બેઠો હું તો ખાવ ઉભા રહો લાલુ દાદા. તમારે કેટલા કેળા ખાવા? ઉવ્વ. એ કાકા શેઠ, ખાવ તમે કેળા ખાવા હાલો. હાલો તમને કેળા ખાવા હાલો. એ કાકા શેઠ નથી ખાવા મને કેળા. હાલો. એ કાકા શેઠ, એ નથી ખાવા કેળા. હાલો ખાવા દઉં. એ કાકા શેઠ, કેટલા ડઝન કેળા ખાવા બોલો? મારે નથી ખાવા. મસ્કાઈ કેળા છોડીને ખાવાનું મને કીધું તું. કેટલા કેળા ખાઈ તમારા? લાવો પૈસા. એ કાકા શેઠ પૈસા નથી. હા તો જાવ હાલો. હવે ધ્યાન રાખજો નો આવતા પાછળ પાછળ. હવે નો આવું. આવડા કેળા ખાઈ જતા હતા હવે ખબર પડી મને. હે મારી સાયકલ ક્યાં ગઈ? કેરેટ ભરેલા કેળા હતા ઈ ક્યાં ગયા? જોયું ને આ ઓલાને મારવા જો ને મારે સાયકલ લઈ જુકો. ઘેરે જાવું પછી પછી સાયકલ ગોતવા જાવ. ઓહો કેળા બહુ જ્યાદા ખવાઈ ગયા છે અને હજમ નથી થાતા ગોકુળિયાઓ હા ગગા શેઠ મારી સાયકલ ક્યાં ખોવાઈ ગઈ છે તે ભાળી ઈ આયા પડી પણ હે? ઓય નાલો ને જરાક પગમાં સાયલ આવી ક્યાં એ ગોકુળિયા હા સાયલ નો ઢેકલો કોઈ કે નહીં કેળા બધાય ખાઈ ગયા એ તો ગગા શેઠ હું ખાઈ ગયો હે આ છેલ્લું વધ્યું ખાઈ લો હજી બાપા પણ હું છે હું ઓલા કેળા ખાતા હતા એને આમ ઢીબી આવ્યો ત્યાં તું સાયકલ લઈને વહી આવ્યો. એ ગગા શેઠ સાયકલ આખી રસ્તામાં એકલી પડી હતી મને એમ કે કોક કેળા ખાઈ જાય એની કરતા હું ખાઈ જાઉં કેળા 800 રૂપિયાના કેળા લાવ્યો તો હજી 10 રૂપિયાના નથી વેસન ત્યાં તું ખાઈ જાવ બને તો હસી હવે થાવા દો ને હું કાલ નવું કેરેટ ભરી આવજો હું હશે જોયું ને ભાઈ આપણે બીજાને આઘા રાખીએ ત્યાં આપણા જ આપણો તાટલો ખેંચે.